નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જવાહર નવોદય અને સીઈટી પ્રવેશ પરીક્ષાની અંદર ઉપયોગી થાય એવા આલેખ એટલે કે ગ્રાફ આધારિત જે પ્રશ્નો છે, બાર ગ્રાફ આધારિત જે કઈ પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવતા શીખવાનું છે. તો હમણાં જ સીઈટી ની પરીક્ષા આવે છે, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આ વિડીયોના દરેક પ્રશ્નોનું સોલ્યુશન વ્યવસ્થિત રીતે દરેક વિડીયોમાં એક પછી એક જે આવતું જાય એને જોતા રહેશો, જેથી કરી અને સીઈટી પ્રવેશ પરીક્ષાની અંદર અને જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં જે ગ્રાફ આધારિત પ્રશ્નો છે એનું સોલ્યુશન તમને આસાનીથી મળી જાય. તો આપણી પાસે એક કોષ્ટક આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે નીચે આપેલા કોષ્ટક પરથી પ્રશ્ન 1 થી 5 ના જવાબ આપો. જુદા જુદા વારે પુસ્તકાલયની મુલાકાત લેનાર વ્યક્તિની સંખ્યા દર્શાવતું કોષ્ટક અહીંયા આપવામાં આવ્યું છે. વાર સોમવાર, મંગળવાર, બુધવાર એ રીતે દરેક વાર આપવામાં આવ્યા છે અને એ વારે કયા પુસ્તકો કેટલા વંચાણા, કેટલા વ્યક્તિઓએ પુસ્તકો વાંચ્યા છે. સોમવાર તો 12 વ્યક્તિ, મંગળવારે 10, બુધવારે 9, ગુરુવારે 10, શુક્રવારે 15. આ રીતનું કોષ્ટક આપ્યું છે. પહેલા આપણે કોષ્ટકને સમજી લેવાનું કે સોમવારે 12 વ્યક્તિ આવ્યા હતા, મંગળવારે 10, બુધે 9 એ રીતે, અને પછી એમની નીચે જે પ્રશ્ન આપ્યા છે એને આપણે જોઈ લેવાના છે કે કયા દિવસે સૌથી વધારે વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી. તો સૌથી વધારે આંકડો ક્યાં છે? તો કે અહીંયા 15 છે. તો સૌથી વધારે 15 વ્યક્તિ આવ્યા હતા. કયા વારે આવ્યા હતા? તો કે શુક્રવાર. એકદમ ઈઝી પ્રશ્ન છે. સોમવારે કેટલા વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી? તો સોમવારે કેટલા આવ્યા? તો 12 વ્યક્તિ. એટલે આપણને એકદમ ઈઝી રીતે જવાબ મળી જાય છે. ગુરુવારે સોમવાર કરતા કેટલા વ્યક્તિ ઓછા આવ્યા? ગુરુવારે 10 આવ્યા છે અને સોમવારે 12 આવ્યા હતા. સોમવાર 12 અને ગુરુવારે 10. તો 12 માંથી 10 કાઢો એટલે કેટલા વ્યક્તિ ઓછા આવ્યા ગુરુવારે? તો 2 વ્યક્તિ ઓછા આવ્યા. સોમવારે 12 આવેલા હતા, ગુરુવારે 10 આવેલા હતા, તો બેની બાદબાકી કરી દઈએ. ચોથો પ્રશ્ન નીચે આપ્યો છે આપણને કે કયા બે દિવસે એક સરખી સંખ્યામાં વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી? તો આપણે કોષ્ટકની અંદર જોયું કે બે જગ્યાએ એક સરખા આંકડા દેખાય છે. મંગળવારે 10 છે અને ગુરુવારે 10 છે. તો મંગળ અને ગુરુ આપણા ઓપ્શનમાં જવાબ આવશે. જ્યાં મંગળ અને ગુરુ બંને હશે એ આપણો જવાબ થશે. તો ડી વિકલ્પ આપણો ફાઇનલ આન્સર થશે. હવે એવું કીધું છે 5મા પ્રશ્નમાં કે કયા દિવસે સૌથી ઓછા વ્યક્તિઓએ પુસ્તકાલયની મુલાકાત લીધી? તો સૌથી ઓછા આપણને એક જ આંકડો સિંગલ ડિજિટમાં જોવા મળ્યો હતો અને એ હતો 9. અને કયા વારે છે? તો બુધવારે છે. તો આપણે 5મા પ્રશ્નના જવાબમાં બુધવાર લખવો પડે. બુધવારે સૌથી ઓછા વ્યક્તિઓ આવ્યા છે. એક મિનિટ. બુધવારે સૌથી ઓછા વ્યક્તિઓ આવ્યા છે. એટલે આપણી પાસે અહીંયા 5મા પ્રશ્નની અંદર જવાબ આવે છે બી ઓપ્શન છે એ આનો ફાઇનલ ઉત્તર થઈ જશે. હવે આગળ આપણે જોઈએ તો અહીંયા પણ આપણને એક વર્તુળ આલેખ આપ્યો છે અને એ વર્તુળ આલેખમાં આપણને એ ચાર્ટ આપણને એવી માહિતી આપે છે કે કોઈ કુટુંબ છે એનો અઠવાડિયાનો ખર્ચ, એની બચત, આ બધી વિગતો આપણને દર્શાવે છે. તો 6 થી 9 ના જવાબો આપણે મેળવવાના કે જો અઠવાડિયાની આવક 4000 હોય તો આખા અઠવાડિયામાંથી એ લોકો બચત કેટલી કરે, શિક્ષણ પાછળ, અન્ય અને ખોરાક, આ રીતે આપણને ભાગ આપવામાં આવ્યા છે. હવે 4000 છે એટલે આપણે સમજી શકીએ કે ખોરાક અને શિક્ષણ બંને પાછળ થઈને કેટલો ખોરાક ખર્ચ થાય. તો આના 4 સમાન ભાગ પાડવામાં આવ્યા છે. તો આ બધા જ ભાગોમાં આપણે જોવા જઈએ તો 4000 ના 4 ભાગ પાડી દઈએ તો 4000 ચારેયમાં આવી જશે. તો
તો ખોરાક અને શિક્ષણ, તો ખોરાક અને શિક્ષણ બેયના થઈ અને 1000 અને 1000 એટલે કેટલા થયા? 2000 રૂપિયા. અન્ય ખર્ચ કેટલો થયો? તો અન્ય ખર્ચમાં છે આપણી પાસે 1000 રૂપિયા. કોષ્ટક છે એ આ પ્રશ્નના જવાબ બધા આના આધારે જ લેવાના છે. બચત કેટલા રૂપિયા થઈ? તો એમાં પણ આવશે 1000 રૂપિયા. ખોરાક, શિક્ષણ અને અન્ય મળીને કુલ ખર્ચ આવકનો કેટલામો ભાગ છે? કુલ ખર્ચ ખોરાક, શિક્ષણ અને અન્ય આ ત્રણેય મળી અને કુલ ખર્ચ આવકનો કેટલામો ભાગ છે? તો કુલ ખર્ચ આવક કેટલી છે? 4000. અને આ ત્રણેયના મળે, ખોરાક, શિક્ષણ અને અન્ય ત્રણેયના મળે એટલે કેટલા થયા? 3000. તો 3 શૂન્ય નીકળી જાય તો 3/4 ભાગ છે. 3/4 ભાગ કહી શકાય. આ રીતે આલેખની અંદર જે પ્રશ્નો આવે છે એના આપણે આલેખ આધારે ઉકેલ આપી શકીએ. આગળના વિડીયોની અંદર હજુ પણ આપણે 2 થી 3 આલેખ જોવા છે અને દરેક આલેખને આપણે આ ટૂંકા વિડીયોમાં જ આપીએ છીએ જેથી કરી અને તમને જોવાનો વધારે ટાઈમ વેસ્ટ ન થાય અને ઓછા સમયમાં તમે જોઈ અને એક વિડીયો બાકી રહ્યો હોય તો નેક્સ્ટ પછી તમે જોઈ શકો. આગળના વિડીયોની અંદર ફરી મળીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.